સુરતમાં ઉધના પોલીસ સ્ટેશન નોંધાયેલા ₹1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મામલામાં ઉધના પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે અબ્દુલ રબ ચામડિયા અને અમિત ચોકસી, ચિરાગ ઉફે અને ચાલી સુતરિયા સહિત પ્રવીણ ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી કુલ ₹2.60 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા આરોપી અબ્દુલ રબ ચામડિયા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। અન્ય પકડાયેલા 3 આરોપીઓએ પૈસાની ઇન્વેસ્ટમેન્ટ આપી હતી અને અગાઉ ઉધના પોલીસે પણ આ કેસમાં 15 આરોપીઓની ધરપકડ કરી હતી। અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા। જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કરી